અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ કરાયો છે અને આ બ્રિજ પરથી રોજના 1 લાખ કરતાં વધારે વાહનો પસાર થતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। હવે સવાલ એ છે કે 3 મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, તો રાતોરાત બ્રિજને કેમ બંધ કરવો પડ્યો? હાઈકોર્ટના આદેશ છતાં ઇન્સ્પેક્શનનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાયો? અમદાવાદનો ભૌગોલિક દૃષ્ટિએ મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ અચાનક બંધ થતાં શહેરના નાગરિકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે। બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડવાની જાણ થતાં જ એએમસીએ તાત્કાલિક રિપેરિંગ અને ડિટેલ ઇન્સ્પેક્શન માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે બ્રિજને જાહેર જનતાની અવરજવર માટે બંધ કરી દીધો છે। માત્ર બ્રિજ જ નહીં પરંતુ તેની નીચેનો રિવરફ્રન્ટ પરનો રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે। સુભાષ બ્રિજ સાબરમતી નદી પર આવેલો એક મહત્વનો બ્રિજ છે, જેનું નિર્માણ 1973માં કરવામાં આવ્યું હતું। આ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો બ્રિજ છે। સુભાષ બ્રિજ પરથી રોજના અંદાજે 1 લાખથી વધારે વાહનો પસાર થતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને વૈકલ્પિક રૂટ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। હવે આ બ્રિજ તો બંધ કરી દીધો છે। મને કંઈ ખ્યાલ નહોતો કે આ બ્રિજ બંધ કરવાના છે। હવે ખબર નહીં હું ક્યાંથી જઈશ। આખું મારે કાંઈથી તો ફરીને જવું પડશે હવે બધેથી। અચ્છા, તો હવે તમે ફરીને જશો, સમય બગડશે, હાલાકી પર કઈ રીતનું હેરાન થાવ? બહુ હેરાન થવાનું થશે હવે। આ ક્યારે બંધ કર્યો અમને કંઈ જાણ નથી, કંઈ ખબર બી નથી। આ ખ્યાલ હતો રાત્રે કાલે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર જોયેલું, પણ ખબર નથી કે સવારે બંધ થઈ જશે, એ ખબર નહોતી। તો કઈ રીતની હાલાકી પડે છે બ્રિજ બંધ છે તો? બહુ હલ્લાકી પડે છે, હવે આખું ગોલ ફરીને જવું પડશે। હવે ફરીને જ આવે છે પડે, પૂછીને હવે બહુ તકલીફ પડે। રેગ્યુલર આ રસ્તે જ આવે ને, અમે ફરિયાદ છે કે બ્રિજ જલ્દીથી જલ્દી બનાવો। અચ્છા, તો કેટલો સમય લાગે છે? પહેલા જતા રહેતા હતા, હવે કેટલો સમય લાગતો? પહેલાં તો 20-25 મિનિટ લાગે છે, હમણાં તો ફર્સ્ટ ટાઈમ આવું છું, ટાઈમ લાગશે। હવે તો કલાક બગડશે મારું। અમદાવાદમાં કુલ 82 બ્રિજ છે, જેમાં 7 બ્રિજ નદી પર છે। વડોદરાની ગંભીરા બ્રિજની ઘટના બાદ એએમસી કમિશનરે 15 વર્ષથી વધુ જૂના તમામ પુલોના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો આદેશ આપ્યો હતો, જેમાં સુભાષ બ્રિજનો પણ સમાવેશ થતો હતો। હેમરિંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, ઇમ્પ્રેચર ટેસ્ટ, રિબોન હેમર ટેસ્ટ, ગ્રાઉન્ડ પેનેટરેટિંગ ટેસ્ટ, વોટર ફ્લો ટેસ્ટ, હાઇડ્રોલિક ટેસ્ટ સહિતના અનેક ટેસ્ટ હોય છે, પણ એક પણ ટેસ્ટ કરવામાં આવ્યો નથી। 3 મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। અમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે। અમદાવાદના સુભાષ બ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે। તિરાડ એટલી મોટી પડી છે કે બ્રિજ પર જોતા નીચે સાબરમતી નદીનું પાણી દેખાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે, જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રી સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવી બાબત સામે આવી છે। બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ 6 સ્પાનની તપાસ કરવામાં આવશે, જેના પગલે હવે માત્ર 5 દિવસ જ નહીં પરંતુ લાંબો સમય સુધી બ્રિજને બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। मुझे एकदम ब्लैंक हो गया है कि मैं जाऊं कौन से रास्ते। मुझे रानीप जाना है, आरटीओ के उस तरफ जाना है। पहले से पता होता तो मैं आगे का रास्ता शायद ले लेती, लेकिन पहले से मालूम ही नहीं था। गवर्नमेंट को हमेशा कुछ ना कुछ रिपेयरिंग काम करते रहना चाहिए, टाइम टू टाइम इंटरवल पे करते रहना चाहिए, तो ही होगा। ट्रैफिक जाम भी हो जाता है। ट्रैफिक जैम तो ऑलवेज रहता है, ट्रैफिक सिस्टम भी थोड़ा ठीक नहीं है कई जगह। આ સમગ્ર ઘટનાએ એએમસી દ્વારા બ્રિજોની જાળવણી અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આશ્ચર્યની વાત એ છે કે માત્ર 3 મહિના પહેલા જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવા છતાં તેમાં તિરાડ કેવી રીતે પડી? સવાલ એ છે કે શું કોર્પોરેશન માત્ર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે? કોર્પોરેશન ઇન્સ્પેક્શનના દાવા કરે છે, પરંતુ તેના રિપોર્ટ્સ કેમ બહાર પાડવામાં આવ્યા નથી? હાઈકોર્ટના આદેશ છતાં મોન્સૂન પહેલા અને પછીના ઇન્સ્પેક્શનના રિપોર્ટ્સ કેમ જાહેર ન થયા? હેમરિંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ
જેવા કોઈ ટેકનિકલ ટેસ્ટ થયા છે કે નહીં? આ સવાલોના કોઈ જવાબ નથી, જેથી સત્તાવાળાઓની કામગીરી સામે શંકા પેદા થઈ છે. વિપક્ષના નેતાએ તમામ 82 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन सुधरने का नाम नहीं ले रहा है. ब्रिज प्रोजेक्ट अहमदाबाद शहर में भारतीय जनता पार्टी के राज में लगातार विवाद में रहा है. मोरबी दुर्घटना के बाद कोर्ट का ऑर्डर था और सरकार ने भी कहा था कि अहमदाबाद शहर ही नहीं समग्र गुजरात के ब्रिज का इंस्पेक्शन किया जाए. अहमदाबाद शहर में 82 यानी 82 ब्रिज है, जिसके अंदर 7 रिवर ब्रिज आते हैं. उसमें सरकार ने और कोर्ट ने कहा गया था कि मॉनसून के पहले और मॉनसून के बाद हर वर्ष हर ब्रिज का इंस्पेक्शन किया जाना चाहिए, ताकि मोरबी जैसी और गंभीरा पुल जैसी दुर्घटनाएं ना हो. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને આ સમગ્ર ઘટના અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ જૂના ઇન્સ્પેક્શન રિપોર્ટની પારદર્શકતા મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. તેમનું સતત એક જ રટણ રહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે, રિપોર્ટના તારણ બાદ વધુ સમય માટે બંધ રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. તપાસ ચાલુ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ હાલ 5 દિવસ માટે સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં 2-3 દિવસની અંદર રિપોર્ટ આવી જાય ત્યાર પછી કોઈ ચોક્કસ તારણ પર પહોંચાશે. અગાઉ કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો, પરંતુ એકવાર રિપોર્ટની આપણે રાહ જોવી પડશે અને રિપોર્ટ આવ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે. ચોક્કસ તારણ આવ્યા બાદ તદુપરાંત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરી નગરજનોને તકલીફ ના પડે એ માટે આજથી એડિશનલ ટ્રાફિક ફોર્સ રાખવાનો છે, જેથી સમયનો વાત કરીએ કે કોઈનો દુરુપયોગ ના થાય અને ઘટના મોટી ન બને, એટલા માટે હાલના તબક્કે આ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનાએ સવાલ ઊભો કર્યો છે કે શું આ અમદાવાદના બ્રિજોની જાળવણીમાં થઈ રહેલી વહીવટી અને ટેકનિકલ બેદરકારીનું પ્રતિબિંબ તો નથી ને? નગરજનો અને વિપક્ષની માંગ છે કે કોર્પોરેશન તાત્કાલિક તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરે અને બ્રિજની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. બ્યુરો રિપોર્ટ GSTV.